સયાજગંજ વિધાનસભામાં 1 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સયાજગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9માં ગોરવા ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજવાળો રસ્તો કાર્પેટ સિલિકોટ કરવાનું કામ તથા ગોરવા રણછોડજી ફળિયું, ખત્રી મહારાજ ફળિયું, સોલંકી ફળિયું, ગોરવા ગામ તથા આસપાસના વિસ્તારના પાણી પ્રેશર સુધારણા કરવાનું કામ તથા ગોરવા વિસ્તારમાં નારાયણનગરની સામે આવેલ ઓમ સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજના દિવસે અલગ અલગ વિસ્તારોમાં 8 જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર તથા વોર્ડ પ્રમુખ સહિત સોસાયટીના રહીશો ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9 વોર્ડ નંબર 8માં ગોરવા ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજને જોડતો આ રસ્તો એ 12 મીટરનો કાર્પેટ કરવાનો, અભયનગરની સામેના ભાગમાં પેવડ બ્લોક નાખવાના, આવા અનેક પાણી સુધારણાનો પણ એવી રીતે વોર્ડ નંબર 9માં ઉંડેરા સુધી વરસાદી કાંસ નાખવાનો અને બીજા પેવડ બ્લોક આરસીસી રોડ નાખવાના, આશરે આવા 1.25 કરોડથી ઉપરના કામો આજે 8 જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે। આજથી કદાચ 9 મહિના પહેલાં આ મધુનગર એટલે કે મધુનગરથી ગોરવા ગોરખનાથ મંદિર સુધીના રોડ પર તોડફોડ પણ કરવામાં આવી હતી। એની પાછળનો આશય પણ એ હતો કે આખો 12 મીટરનો રોડ અને એક નવો ઓલ્ટરનેટ મધુનગર 4 રસ્તા તરફ લોકોને જવું ના પડે અને મધુનગર બ્રિજ ઉતરીને સીધા ગોરખનાથ મંદિર તરફ આવી શકાય એવો 12 મીટરનો રોડ આખો નવો બનવા જઈ રહ્યો છે। ત્યારે વિકાસની વણઝાર આખી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। જે રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 900 કરોડના કામોનું ખાતમુહૂર્ત પાછલા વીકમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ 700 કરોડના કામોનું ખાતમુહૂર્ત એટલે કે 1600 કરોડના કામોનું ખાતમુહૂર્તને લોકાર્પણ કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાનું 33% બજેટ માત્ર અઠવાડિયામાં ખર્ચ કરવામાં આવ્યું છે। ત્યારે મને વિશ્વાસ છે વડોદરા એ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સૌના સાથ સૌના સહકાર થકી વડોદરા શહેર વિકાસની નવીનતમ ઊંચાઈઓ સ્પર્શ કરશે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।